ઇમ્પોર્ટન્ટ છે એટલે સાહેબ આજે જસદણ વિછ્યા તાલુકાના તમામ સમાજ તમામ જ્ઞાતિના પક્ષપાત વગર અહીંયા ખેડૂતો ઉપસ્થિત થયા છે। જે રીતના 3 દિવસ પહેલા બોડલાધાર ગામની અંદર 17 જેટલા જેટકો કંપનીના વીજપોલ જે ખાનગી કંપની છે પોલીસ પ્રોટેક્શન લાવીને અમારા ખેડૂત છે એમની સહમતિ વગર એમની પરમિશન વગર ગેરકાયદેસર રીતના ખેતરોમાં ઘૂસીને પાકને નુકસાન કરીને વીજ થાંભલાઓ ઊભા કરવાનું કામ ચાલી રહ્યું હતું। ત્યારે 16 જેટલા પોલ તો ઓલરેડી આ વીજ કંપનીઓએ ઊભા કરી દીધા છે, પરંતુ આ છેલ્લો પોલ જ્યારે બાકી હતો ત્યારે અમને ખેડૂતનો ફોન આવ્યો, ખેડૂતે મને સંપર્ક કર્યો। ત્યારે અમારી સમગ્ર ટીમ સાથે અમે ત્યાં ખેતરમાં ખેડૂતને લઈને પહોંચ્યા। ત્યારે જે અધિકારીઓ છે જેટકો કંપનીના એમની સાથે વાર્તાલાપ થઈ, પોલીસના મિત્રો સાથે વાત થઈ। ત્યારબાદ મને જાણ થઈ કે પોતાના જ ખેતરમાં આ ખેડૂતને ઘૂસવા દેવામાં આવ્યા નહોતા। ત્યારે મારે ઉગ્ર બોલાચાલી થઈ અને ત્યારબાદ 3 દિવસ સુધી એવો નિર્ણય લેવામાં આવ્યો કે 3 દિવસ સુધી આ ખેતરમાં કામ થશે નહીં। જેસીપી પણ બહાર ગયા, પોલીસ પણ બહાર ગઈ, અધિકારીઓ પણ બહાર ગયા અને અહીંયા જે વીજ પોલ નાખવાના બાકી છે એ ખેડૂતો નહીં, પરંતુ ગુમરાહ કરીને લાલચ આપીને જસદણ વિછ્યાના ખેડૂતોના ગામમાં ખેતરમાં જે વીજ પોલ ઓલરેડી ઊભા થઈ ગયા છે એની માટે પણ અમારી લડત છે। અહીંયા 3 ગામના ખેડૂતો આવ્યા છે, જંગવડ હોય, જીવાપર હોય અને બોડલાધાર હોય, પાંચવડાના પણ ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે। અમારે માંગ માત્ર એટલી છે કે જસદણ વિછ્યાનો વિકાસ થતો હોય, પ્રગતિ થતી હોય, જનહિતના કાર્યોમાં અમે સરકારશ્રીની સાથે છીએ, પરંતુ માત્ર ને માત્ર આ વીજ પોલ ત્યારે જ અમે નાખવા દેશું જ્યારે ખેડૂતોને યોગ્ય વળતર મળે। ખેડૂતોને ટાવર દીઠ અમે 2 કરોડ રૂપિયાની માંગ કરીએ છીએ, તારના 1 કરોડ રૂપિયાની માંગ કરીએ છીએ। અને જો આ તમને યોગ્ય ન લાગતું હોય તો આ જે ખેડૂતોના ખેતરમાં થાંભલાઓ જે ઊભા થઈ ગયા છે કે થવાના છે એને દર મહિને 50,000 રૂપિયા ભાડા કરારે આપવામાં આવે। અને એ પણ જો એમને સ્વીકાર્ય ન હોય તો આ જે ખેડૂતની જમીન છે જે જંત્રી પ્રમાણે આજનો ભાવ છે એની કરતા ડબલ ભાવે આ ખેતર ખરીદી લેવામાં આવે। પરંતુ અમારી માંગ એટલી છે કે આ ખેડૂતના ખેતરમાં જે વીજ પોલ ઊભા થવાના છે એ કદાચ 200 વારમાં ઊભા થવાના છે, પરંતુ ભવિષ્યમાં જ્યારે આ વીજ પોલ પડી જશે તેમને રિપેર કરવામાં આવશે ત્યારે આજે આ કંપનીના લોકો છે એ હેલિકોપ્ટર લઈને તો આવવાના નથી, પેરાશૂટથી તો આવવાના નથી, આ ઊભા પાકને નુકસાન કરીને આ ખેડૂતોના ખેતરમાંથી ચાલીને આવવાના છે। તો આજે વીજ પોલ નાખવાના છે એ જમીનની સાથે એક રસ્તો કાઢવામાં પણ આવે અને આ રસ્તાનું પણ વળતર આ ખેડૂતોને આપવામાં આવે। આ અમારી માંગણી છે। અને અત્યારે કદાચ સાહેબ શ્રી ઉપસ્થિત નહીં હોય કે ભાગી ગયા હશે કે મને કઈ ખબર નથી, પરંતુ અત્યારે તાત્કાલિક ધોરણે આપના તરફથી પોલીસને અને કંપનીને સૂચના આપવામાં આવે કે આ કાર્ય છે એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે। અમે ત્યાં કામ કરવા દેશું નહીં। અમારે શાંતિપૂર્ણ રીતના ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ। અમારે કોઈ હોબાળો કરવો નથી, અમારે કોઈ ઉગ્ર બોલાચાલી કરવી નથી। આપ સાહેબ શ્રી ફોન ઉપર, ટેલિફોનિક ફોન ઉપર કલેક્ટરશ્રીને ચર્ચા કરવી હોય તો પણ કરી લ્યો, વીજ કંપનીના માલિકોને ચર્ચા કરવી હોય તો પણ કરી લ્યો। ત્યાં સુધી અમે અહીંયા ઊભા છીએ, તમારા જવાબની અમે રાહ જોઈએ છીએ। અને જો તમારા પાસેથી અમને નેગેટિવ જવાબ મળશે કે ત્યાં કામ ચાલુ રહેશે ખેતરની અંદર તો અમે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર આંદોલન પણ કરવાના છીએ। તમારી આ માંગ છે ને આજે અત્યારે જ હમણાં જવા દઈએ છીએ, અમારી માંગ અત્યારે જવા દઈએ છીએ, પરંતુ મીડિયાની સમક્ષ આપને પણ હું કહેવા માંગુ છું અને આ મેપ દેખાડવા માંગુ છું કે આ જીવાપર ગામનો મેપ છે, જીવાપર ગામનો નકશો છે।
આમાં સ્પષ્ટ રીતના દેખાય છે કે જ્યાં જ્યાં પણ સત્તા પક્ષના મળતિયાઓના ખેતર છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીના જે મળતિયાઓ છે, એમના સમર્થકો છે, એમના ખેતરમાંથી આ વીજ લાઈનો તારવવામાં આવી છે અને બીજા ખેડૂતોને હેરાન પરેશાન કરવા માટે આડી નવડી લાઈન કાઢીને બીજા ખેડૂતોને હેરાન કરવામાં આવે છે. એ પણ અમારી માંગણી છે કે આ સત્તા પક્ષ